श्री गणेशाय नमः। या कुंदेन्दुतुषार हार धवला या शुभ्र वस्त्रामृता या वीणा वरदंड मंडितकरा या श्वेत पद्मासनम या ब्रह्माच्युत शंकर प्रभुदेवीर देवै सदा वंदिता श्यामां पातु सरस्वती भगवती निःशेष जाड्यांपहा। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વીટીવીની વિશેષ રજૂઆત ખાસ આપના માટે કાર્યક્રમ ભવિષ્ય દર્શન। ભવિષ્ય દર્શન એટલે આપ જાણીએ છીએ જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ છે। એમાં આજે ખાસ કરી નોકરી અને ધંધાને પ્રારબ્ધ તિથિ સાથે જોડવાના હોય ત્યારે ગ્રહો અને કુંડળીના આધારે કઈ રીતે એને જોઈ શકાય છે। નોકરી કરીએ કે ધંધો કરીએ શેમાં વધારે સારો લાભ થાય, ક્યારે ભાગ્યોદય થાય અથવા અવરોધ આપતા કયા યોગો છે જે નોકરી ધંધામાં અવરોધ કરાવડાવે છે, એની વાત આપણે કરવી છે આજે। અત્યારે રામાપીર દાદાના નોરતા પણ ચાલી રહ્યા છે। શરૂઆત કરીએ પંચાંગથી। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી। મિત્રો, ભાદરવા મહિનાની શુક્લ પક્ષની એકમ એટલે પ્રતિપદા સવારમાં 9 કલાક અને 46 મિનિટ સુધી આ તિથિ ચાલે છે, પણ આજે એકમ જ ગણાશે, પણ પંચાંગની દ્રષ્ટિએ ત્યારબાદ બીજ થઈ જશે। નક્ષત્રની વાત કરીએ તો આજે સારું નક્ષત્ર છે ઉત્તરા ફાલ્ગુની। ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રને શ્રેષ્ઠ નક્ષત્ર માનવામાં આવે છે। કોઈ પણ સારા કામકાજ કરવાના હોય તો આ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રને ખૂબ જ અગત્યનું માનવામાં આવે છે। સાધ્ય નામનો યોગ અને બહુ નામનું કરણ, પણ કરણ ચાલશે સવારમાં 9 કલાક અને 46 મિનિટ સુધી, અને ત્યાર પછી બાલવ કરણની શરૂઆત થશે। આ થયું પંચાંગ। રાશિની વાત કરીએ તો સિંહ રાશિ છે। આજે મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકો માટે દિવસ મંગલમય રહેશે। સવારમાં 9 કલાક અને 54 મિનિટે રાશિ બદલાય છે, કારણ કે ત્યાર પછી કન્યા રાશિ આવે છે। તો સિંહ રાશિના અક્ષર છે મ અને ટ, કન્યા રાશિના અક્ષર છે પ, ઠ અને ણ। તો આ પ્રમાણે 9 કલાક અને 54 મિનિટ સુધી સિંહ રાશિ અને ત્યારબાદ 9 કલાક અને 54 મિનિટ પછી કન્યા રાશિ રહેશે। છે આજનું આ પંચાંગ। જય ગણેશ। હવે વાત કરીએ દિન વિશેષની। ઘણી વખત આપણે એમ કહીએ ગત અવસર ફરી સાંપડે ગયા વડે છે વહાણ, ગત અવસર આવે નહીં ગયા ના આવે પ્રાણ, ગઈ સંપત ફરી સાંપડે ગયા વડે છે વહાણ। એક વખત અવસર હાથમાંથી આવી જાય પછી એમ કહેવાય છે કે પછી આવતો નથી, અને એટલા માટે કદાચ આર્થિક સ્થિતિમાં સુધારા વધારાની જયારે વાત કરતા હોઈએ ત્યારે ક્યારેક આપણને એમ થાય, ઘણા વ્યક્તિઓ એવું વિચારે કે આવું કર્યું હોય તો સારું, આવું કર્યું હોય તો સારું, આ પ્રમાણે કર્યું હોય તો સારું, અને ઘણા વ્યક્તિઓ એવું વિચારે કે આ ના કરીએ તો સારું। તો આ શીખવાડે છે કોણ આપણને? આર્થિક સ્થિતિમાં આપણને એમ લાગે છે કે આર્થિક સ્થિતિમાં સુધારો દેખાતો નથી। નોકરિયાત વર્ગ કાયમ એવું વિચારતો હોય છે કે 1 થી 5 તારીખ સુધીમાં જે પગાર આવે છે વપરાઈ જાય છે, બધું આયોજન થઈ જાય છે। ગૃહિણીઓ એવું સરસ મજાનું બજેટ બનાવી દે છે કે 6ઠી તારીખે તો કંઈ દેખાય જ નહીં આપણને, પછી એમ થાય કંઈ જોતું હોય તો વિચારવું પડે કે ભાઈ કરવું કે ના કરવું, લેવું કે ના લેવું। તો આ આર્થિક સંકળામણના કયા કારણો હોઈ શકે? વેપારી વર્ગને પણ ક્યારેક ધંધાની અંદર ખૂબ સારી સફળતા મળે, ક્યારેક ધંધામાં નિષ્ફળતા મળે। ખૂબ સારો એક કારીગર ખૂબ સારી કળા દ્વારા પોતે સારું કામકાજ કરે, પણ ઘણા સમય પછી એવું થાય કે ભાઈ એને એક કામ મળે નહીં, સારા માણસો મળે નહીં, સારું કામ મળે નહીં, પૈસા સલવાઈ જાય, અને એના કારણે આર્થિક સ્થિતિ ડામાડોળ બને। ક્યારેક પોતાના ઘરમાં જે રહેતા હોય મકાન વેચવા પડે, બીજું ઘર લેવું પડે, અને આવા સમય પણ વિચાર તો પાછો આ જ થાય કે ખાડો કર્યો કે પછી આગળ વધવું, પગારથી તો થાય એવું છે નહીં, ધંધામાં તો આગળ વધાય એવું છે નહીં, તો મકાન તો લેવું પડશે ને રહેવા માટે, બૈરા છોકરાને રાખવા માટે, પરિસ્થિતિ સારી થાય એના માટે। તો એના માટે શું કરવું જોઈએ? તો આર્થિક સ્થિતિમાં સુધારો ક્યારે જણાય? પહેલા તો આ વસ્તુ આપણને પ્રશ્ન દ્વારા જાણ થાય છે। બીજું, આપણા જીવનમાં વારંવાર ચડાવ ઉતાર આપણને જોવા મળે છે। ઘણી વખત એમ થાય કે ચડતી અને પડતી આ વારંવાર ચાલ્યા જ કરતું હોય છે। ક્યારેક આજે ખૂબ સારા પરિણામો મળે, ક્યારેક આવતીકાલે એની એ જીભ, એની એ બુદ્ધિ, એનું એ જ્ઞાન, એના અવસરો, પણ છતાંય આપણને ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ એવી ડામાડોળ બની જાય કે જેના કારણે ચિંતાઓમાં વધારો કરાવડાવે છે। તો વારંવાર જીવનની અંદર આ ચડાવ ઉતાર થતા હોય તો ચડાવ ઉતારના કયા કારણો છે? ઘણી વખત આપણે આયોજન કરીને કામ કરતા હોઈએ, અહીં તો આપણે બહુ એટલું બધું નથી ધ્યાન રાખતા, પરદેશમાં જયારે જઈએ ને ત્યારે 2-3 વર્ષ સુધીના આયોજનો કરી લેવામાં આવે। ગવર્મેન્ટ પણ તમે જોજો, કોઈ પણ કાર્યક્રમ કરવાના હોય તો પહેલા 5 વર્ષીય યોજનાઓ, 10 વર્ષીય યોજનાઓ એવું કહેતા હતા। અત્યારે તો 2034 સુધીની વાતો તો આપણે સાંભળીએ। તો આ આયોજન કહેવાય, પણ એ બધા આયોજનો એ સફળ થાય છે, નિષ્ફળ થાય છે ખબર નથી, પણ આપણા આયોજનો કેમ સફળ નથી થતા? ધાર્યા કાર્યની અંદર ફળ જયારે ન મળે, જે વસ્તુ આપણે ઈચ્છીએ કે આ વસ્તુ આ સમય દરમિયાન પ્રાપ્ત થવી જોઈએ એ વસ્તુ ના થાય, અને એના કારણે એ ધાર્યા કાર્યોમાં વિલંબ ફળ ના મળે, એના કારણે આયોજન આપણા ખોરવાઈ જાય। ઘણી વખત આપણે કામ કર્યું હોય, ચાલો 4 લાખ રૂપિયાનું કામ કર્યું છે, 2.5 લાખ એને આપ્યા છે, 1.5 લાખ એ આપશે આપણને, પછી આપણે આ કરશું, અને 1.5 લાખ ક્યારે આવી કઈ ખબર હોય નહીં, પણ આપણે આયોજનો કરી નાખેલા છે, માટે આપણા આયોજનો ખોરવાય। તો મિત્રો, આ પણ ગ્રહોની દ્રષ્ટિએ શું આપણે જોઈ શકીએ છીએ? કયા યોગ એવા હોય કે જે માણસને દરિદ્રતા આપે,
કયા યોગો એવા હોય કે માણસને સફળતા આપે? તો આપણે જ આપણા ભાગ્યના વિધાતા બની શકીએ છીએ મિત્રો. કારણ કે ભાગ્યમ વિધાતી લિખતી કે છઠ્ઠા દિને વિધાતા આપણું ભાગ્ય લખે છે. ષષ્ઠે દિને તું લખતી વિધાત્રી, અને એના પછી સવા મહિને જન્મકુંડળી બને છે. અને એના પછી એના જે ફળકથન થતા હોય છે કે વિદ્યાર્થીને વિદ્યામાં કેવી પ્રાપ્તિ થશે, ધનાર્થીને ધન કેવું મળશે, સાંસારિક સુખ ભોગ કેવો રહેશે, માતા પિતાનું સુખ કેવું રહેશે, સંતાનો સાથે કેવું લેણું રહેશે, કઈ કઈ વસ્તુઓ લાભ કરાવડાવશે, કયા કયા વસ્તુઓ નુકસાન કરાવશે. એથી આગળ તમે કુંડળી બનાવો તો એની અંદર એ પણ આવે કે કયા કયા વર્ષો સારા છે, કયા કયા વર્ષો ખરાબ છે, કયા વર્ષથી કયા વર્ષ દરમિયાન સારા લાભ થાય, કયા વર્ષથી કયા વર્ષ દરમિયાન નુકસાન થાય, એ આપણે જોઈ શકીએ બધું. અને એ પ્રમાણે ગાડી પાટા ઉપર ચાલે, પછી ભલે 15 મિનિટ અડધો કલાક લેટ આવે પણ એ ગાડી આવે ખરી. એ જ પ્રમાણે મારું તમારું જે કર્મના કારણે જે યોગ્ય બળ બને છે એનું પરિણામ તો આપણને મળે જ છે. પણ દરિદ્ર કોઈ માણસ છે નહીં કે મને દરિદ્રતા આવે, પણ છતાં આવી જતી હોય છે. તો આના કારણો કયા હોઈ શકે? મિત્રો, કુંડળીની અંદર જે વ્યક્તિ નોકરી કરતો હોય ને એની કુંડળીમાં 2 સ્થાન જોવાના હોય. અમે જે જોઈએ ને, અમે ભણ્યા છીએ કે ત્રીજું સ્થાન એ પરાક્રમ સ્થાન છે. આ માણસ કેટલું પરાક્રમ કરશે? કારણ કે નોકરી મળવી એ સહજતા છે, પણ પછી એને ટકાવી રાખવી એમાં જ મહેનત છે. સારો પગાર, સારી આપણને સેલેરી આપણને મળે, સારું સ્થિરતાવાળું કામ મળે, મનપસંદ કામ મળે, આ બધી વસ્તુ તો જોવાની કે નહીં? પણ નોકરી મળવી એ મહત્વની નથી. નોકરી મળ્યા પછી એ નોકરી મારા માટે કેટલો લાભ કરાવડાવશે એ પણ એટલું જ મહત્વનું છે. અને એટલા માટે જન્મકુંડળીની અંદર ત્રીજું સ્થાન જોવાનું હોય છે. ત્રીજા સ્થાનને પરાક્રમ સ્થાન જ્યોતિષશાસ્ત્રની અંદર કહેવામાં આવે છે, જેમાં મારું તમારું પરાક્રમ કામ કરે છે. ઘરમાં મોટા ભાઈ હોય, વડીલ વર્ગ હોય, એનું સ્થાન પણ ત્રીજું છે. ભાઈ ભાંડુનું સ્થાન પણ ત્રીજું માનવામાં આવે છે. એનો મતલબ કે કોઈ પણ વ્યક્તિ સાથે તમે જયારે કામ કરતા હોય ત્યારે તમારો વ્યવહાર કેવો, ભાઈ જેવો છે, મિત્ર જેવો છે, સંબંધી જેવો છે, દુશ્મન જેવો છે, કોના જેવો ભાવ છે? અને એના કારણે નોકરી ટકતી હોય છે. બરાબર, બોસનું બોસ કોઈ દિવસ થવાય નહીં એવું આપણું એક વિજ્ઞાન કે છે. આપણું જે ગૃહ વિજ્ઞાન કહેવાય છે ને, એ આવું કે આપણને ભાઈ બોસનું બોસ ના થવું. બરાબર, એમાં નુકસાન આપણને જ થાય. પણ ઘણી વખત આવા અમુક ગ્રહો એવા હોય કે આપણે થઈ જતા હોય છે, અને એના કારણે કાં તો નોકરી છોડવી પડે, અથવા ધાર્યું કામ ના થાય, અથવા તો પગાર વધારો ન મળે, અથવા તો ટ્રાન્સફર થઈ જાય, અથવા તો જે કામ કરવાનું એ કામ ના મળે, બીજું બધું કામ કરવું પડે. તો આ બધી વસ્તુ આપણને જીવનમાં ત્રીજા સ્થાન દ્વારા જોવાય. બીજું સ્થાન આવે છઠ્ઠું સ્થાન. છઠ્ઠું સ્થાન એટલે આમ તો સામાન્ય રોગ અને શત્રુનું સ્થાન છે, પણ છઠ્ઠું સ્થાન પાછું નોકરીનું સ્થાન છે. તો એનો વિચાર કરીએ, ત્રીજા સ્થાનનો વિચાર કરીએ અને છઠ્ઠા સ્થાનનો વિચાર કરીએ. છઠ્ઠા સ્થાનમાં અને ત્રીજા સ્થાનમાં કોઈ પણ ગ્રહો જ્યારે પ્રબળ બનતા, પ્રબળ ગ્રહો ક્યારે બને તમને બતાવો. ઘણી વખત એમ થાય કે ભાઈ તારી કુંડળીમાં બુધ નબળો છે તો તને એક્સિડન્ટ થશે. આવું આપણે કોકને કહીએ કે તને એક્સિડન્ટ થશે, તારો બુધ આ કુંડળીમાં સૂર્ય સાથે નબળો છે, હાડકા ભાગશે, અથવા તો કોઈ આ રીતે તકલીફ રહેશે. તો બોલો કે ભાઈ એના બચવા માટે શું કરવું જોઈએ? તો કોઈ કે બુધની વીંટી પહેરો, કોઈ કે બુધના જાપ કરો, કોઈ કે મગ ખાઈને ભોજકટાણું કરો. પણ આ તો તમે બુધને પ્રબળ બનાવી રહ્યો છો, જેના કારણે એક્સિડન્ટ થવાનો છે. તો આ તો વધારે થયું ગાનું. વાગ્યા ઉપર વાગ્યાની વાત થઈ. તો મિત્રો, આ બધી વસ્તુઓમાં એનો ઓપોઝિટ કોણ? બુધની સામે વિરુદ્ધાર્થી કયો એવો ગ્રહ છે કે જેની ઉપાસના કરવાથી આ યોગ ટળે નહીં, પણ હોડીનો ઘા હોય હરે. થવાનું હોય તો થાય જ, પણ એમાં આપણને થોડી રાહત પણ મળે. બરોબર ને? આપણે એમ કહીએ કે ભાઈ 302 ની કલમ લાગી હોય, કે ભાઈ ખૂનની કોઈ કલમ લાગી હોય, જેલમાં હોઈએ તો જેલમાંથી આપણો છુટકારો ન થાય. આપણા હગા બનેવી જેલમાં જેલર હોય તો આપણને છોડી ના શકે. બરાબર, પણ હા, એ આપણને ઘરેથી ટિફિન લાવીને ખવડાવી શકે, કપડા બપડા ધોવાના ધોવડાવી શકે, આ બધું કરી જાય, થોડી સગવડ આપણને મળે. એમ જ્યારે પૂજા કરતા હોય, જ્યારે એની આપણે સાધના કરતા હોઈએ, જ્યારે ઉપાસના કરતા હોઈએ, ત્યારે એમાં રાહત થાય, પણ ફળ પ્રાપ્ત થાય નહીં જે આપણે જોઈએ છીએ. એ તો ધાર્યું ધણીનું થાય, કારણ કે એ આપણા કુંડળીમાં લખેલું છે. અને એટલા માટે જ કુંડળીમાં એક બીજો યોગ છે, દરિદ્ર યોગ. દરિદ્ર યોગમાં આમાં સામાન્ય સમજો, ચંદ્રમા મનસો જાત, ચંદ્રમા મનનો કારક ગ્રહ છે. મન જેનું દરિદ્ર હોય એ માણસ દરિદ્ર હોય, અને મન જેનું આમાં જેને કહેવાય કે આમાં ઉગતા સૂર્ય જેવું હોય એ માણસ હંમેશા સારું કામ કરી શકે. એ કોઈ વ્યક્તિ માંગવા જયારે આવે ત્યારે પેલો કે ભાઈ મારી પાસે કઈ નથી, કઈ રૂપિયા આપો તો કે નથી, કપડા આપો તો કે નથી, કઈક થોડું ખાવાનું આપો તો કે નથી, કશું ના આપો તો પેલો ભિખારી કે તમારા ઘરમાંથી થોડી ધૂળ તો મને આપો. ત્યારે સામેનો વ્યક્તિ કે ધૂળથી તારું શું વળશે? કે મારું કઈ વળે ન વળે, તમારો થોડો હાથ તો વળશે દેવા માટે કોકને. પણ આ માણસ દરિદ્ર છે, જેની પાસે હોવા છતાંય જે માણસ યોગ્ય સમયે યોગ્ય ઉપકાર નથી કરી શકતો. તમે વોર્ડમાં જુઓ, તમારા 10-15 જોડ કપડા હારા પડ્યા હોય, પણ એના એ કપડા પહેલા ચવાઈ ગયેલા કપડા ભાઈ આખો દોડે જે માણસ ફરતો હોય, આ દરિદ્રતાને બીજું શું? બધું ભોજન વ્યવસ્થિત કરી શકાય એવી વ્યવસ્થા હોય, અને છતાં શાક રોટલી ખાઈને જીવતો હોય, તો આ દરિદ્રતા બીજું શું? એમાં શાક રોટલી ખાવી દરિદ્રતા નથી, પણ આ તો જે વ્યંજનો આપણી પાસે હોવા છતાંય આપણે એનો ઉપયોગ નથી કરી શકતા, વાહનો હોવા છતાં ઉપયોગ નથી કર્યા, આ પણ દરિદ્રતા છે. ઘણી વખત ન હોવું એ પણ દરિદ્રતા છે. ઘણી બધી વાતો દરિદ્રતાની બાબતમાં આવે છે, પણ સામાન્ય રીતે એમ કહેવાય છે કે આ દરિદ્રતા ક્યારે આવે છે? તો કુંડળીમાં ચંદ્રના બળને જોવું રહ્યું.
તમે જોજો કુંડલીમાં 3 સ્થાન એવા છે મિત્રો જે ખાડાના સ્થાન માનવામાં આવે. એક 6ઠું સ્થાન છે, એક 8મું સ્થાન છે, એક 12મું સ્થાન છે. તો કેન્દ્ર અને ત્રિકોણના માલિક જ્યોતિષ સિદ્ધાંત એમ કહે છે કે કેન્દ્ર અને ત્રિકોણના માલિક જ્યારે 6ઠા, 8મા કે 12મા સ્થાનમાં પડ્યા હોય ત્યારે મોટા ભાગે આ વ્યક્તિ નોકરી દ્વારા પોતાની આજીવિકા તૈયાર કરતા હોય છે. નોકરી જેને મળી, ધંધો કરવા ઈચ્છે તો એ ન કરી શકે. પણ કેન્દ્ર અને ત્રિકોણના અધિપતિ 1, 4, 7 અને 10મું સ્થાન એ કેન્દ્ર સ્થાન છે. 5મું અને 9મું સ્થાન એ ત્રિકોણનું સ્થાન છે. તો આ કેન્દ્રના 4 સ્થાન અને 2 ત્રિકોણના ટોટલ 7 સ્થાનના જે ગ્રહો પડ્યા હોય એ ગ્રહો એના એ સ્થાનની અંદર પરિવર્તન યોગ કરતા હોય, એકબીજાની સાથે યુતિ ગ્રહો દ્રષ્ટિ યુતિમાં હોય, 6ઠા, 8મા અને 12મે ન પડ્યા હોય ત્યારે આવા વ્યક્તિઓને ધંધા દ્વારા સારો લાભ થાય. પણ ઘણી વખત આપણે જોઈએ છીએ કે કહીએ ભાઈ તને 24મા વર્ષે ધંધાના યોગ છે, તને 27મા વર્ષે ધંધાના યોગ છે, તને 31મા વર્ષે ધંધાના યોગ છે, આમ તરત ધંધો ના કરે, નોકરી કરવી પડે તો કહેવું પડે ભાઈ આટલા સમય સુધી તું સાચવી લેજે, આટલો સમય તારા માટે નોકરી માટે સારો છે અને ત્યારબાદ વ્યવસાય કરો તો સારી સફળતા મળે. એનો મતલબ એવો થાય કે જે ગ્રહ 4થા સ્થાનમાં, 7મા સ્થાનમાં, 10મા સ્થાનમાં, 5મા કે 9મા સ્થાનમાં અથવા લગ્નમાં જે પડ્યો હોય એ ગ્રહ જન્મ કુંડળીની અંદર જ્યારે પડ્યો હોય ત્યારે પોતાનો જન્મ સમય થયો છે અને એ સમયે જે વિંશોત્તરી મહાદશા તૈયાર થાય છે એ દશાની અંદર અંતરદશાની અંદર, પ્રત્યંતર દશાની અંદર જ્યારે એ ગ્રહનું એન્ટર થવું, આગમન થાય એટલે એ માણસને ધંધો, નોકરીમાંથી ધંધો ડાયવર્ટ થાય અને માણસ સારામાં સારો ધંધો કરી શકે. બીજી વસ્તુ, ઘણાને ભાગીદારી ફળે, ઘણાને ભાગીદારી ના ફળે એના માટે 7મું સ્થાન જોવાનું હોય છે. 7મા સ્થાનની અંદર ભાગીદારીવાળા જે યોગો છે એ ક્યારેક ક્યારેક માણસને નુકસાન કરાવતા હોય છે અને ક્યારેક ક્યારેક ભાગીદારી લાભ કરાવડાવતી હોય છે. બીજું, કોના દ્વારા લાભ થાય, ધંધો માનો કે કરવો છે તો કોણ વ્યક્તિ મને સહાય કરે, તો એવા સમયે 9મું સ્થાન જોવું પડે. 9મું સ્થાન ભાગ્યસ્થાન છે. ભાગ્યસ્થાનનો માલિક જો 3જા સ્થાનમાં બેઠેલો હોય તો જે કહેવાય વડીલ વર્ગ જે ઘરમાં હોય, પરિવારમાં વડીલ હોય અથવા મોટો ભાઈ હોય એને સહાય કરે, ફૈબા હોય, ફોઈ હોય એને સહાય કરે, ફૈબાના દીકરા હોય એને સહાય કરે, મતલબ કે કુટુંબના પરિવારના કોઈ સભ્યોના સહાય દ્વારા એ પોતે આગળ વધી શકે. હવે આનો આ માનો ભાગ્યસ્થાનનો માલિક 10મા સ્થાનમાં હોય તો પિતાના આશીર્વાદ દ્વારા, પિતાના પૈસા દ્વારા અથવા પિતાના ખૂબ ટેકાથી એ માણસ આગળ વધી શકે અને એ પ્રમાણે ધંધાની અંદર સારી સફળતાની પ્રાપ્તિ થાય. ભાગ્યસ્થાનનો માલિક 12મા સ્થાનમાં હોય તો મોટાભાગે ઇમ્પોર્ટ એક્સપોર્ટને લગતા કામકાજ જેને કરવાના હોય, જેને એમ કહેવાય બહારના કામકાજથી વધારે લે, માનો કે આઈટી ક્ષેત્રમાં તમે છો અને આઈટીમાં તમારે કામ કરવાનું, પ્રદેશના કામ લેવાના હોય તો આ પણ કુંડળીની અંદર ભાગ્યસ્થાનનો માલિક જ્યારે 12મા સ્થાનમાં બેઠેલો હોય ત્યારે આ વસ્તુ આપણને બતાવતો હોય છે. ભાગ્યસ્થાનનો સ્વામી માનો કે તમારો 4થા સ્થાનમાં બેઠો છે તો માતાથી તમારે લેણું રહે, માતાના આશીર્વાદથી લેણું રહે, મોસાળ પક્ષથી લેણું રહે, મામા માસીથી લેણું રહે. તો ઘણી વખત આ બધી કાકા, કુટુંબ, મામા, મોસાળ, મિત્ર, સહયોગીઓ, ભાગીદારો આ બધા એમને નથી મળતા, આ કર્મના સંજોગે મળતા હોય છે. પણ ક્યારેક ક્યારેક આપણે નહીં કહેતા કે આ ભાગીદાર તરીકે રાખ્યો અને મારું કરીને જતો રહ્યો, આવો શબ્દ પ્રયોગ આપણે કરતા હોય, મારું કરીને જતો રહ્યો, એનો મતલબ કે મને નવડાયો એને. બરાબર, શું કામ નવડાવે છે કે તમારી કુંડળીમાં ભાગ્યસ્થાનનો માલિક જયારે 6ઠા કે 8મા સ્થાનમાં પડ્યો હોય ત્યારે આ તકલીફ રહે. હવે 7મું જે સ્થાન છે ભાગીદારીનું સ્થાન છે. 7મા સ્થાનનો માલિક 6ઠા, 8મા કે 12મે પડ્યો હોય ત્યારે મોટા ભાગે જ્યોતિષ શાસ્ત્ર એમ કે ભાગીદારીથી તમારે લેણું નથી, હાચવીને ભલે એકડે એકથી ઘૂંટો પણ સ્વતંત્રતાથી કામ કરો તમે. તો નાના મોટા કામકાજમાં ઘરે જે પૈસો આવવાનો છે એ નોકરી દ્વારા આવવાનો છે, એ પૈસો ધંધા દ્વારા આવવાનો છે, એ આકસ્મિક ધનલાભ શેર બજાર અથવા એવા કોઈ પણ પ્રકારના કામકાજ કરી રહ્યા છે એના દ્વારા આવવાનો છે. પૈતૃક સંપત્તિ, જમીન મિલકત આપણા પિતા દાદાની વેચાઈ અને એમાંથી પૈસો આવે એમાં આવવાનો છે. કોઈ જૂના શેર પડ્યા હોય, શેરમાં સારા આપણને રૂપિયા મળ્યા, કોઈ આપણી લોન, આમાં શેના દ્વારા પૈસા આવવાના, પૈસાના દ્વારા અલગ અલગ છે. પણ કહેવાનો મતલબ એવો થાય કે કુંડળીની અંદર આટલા સ્થાનોને જો વ્યવસ્થિત રીતે આપણે જોઈએ તો આપણા ભાગ્યની, આપણી ઘડતરની આપણને ખબર પડે. બીજું તમને કહું કે જયારે જરૂર પડે ને આવે ને એ જ પૈસો ગત સંપત ફરી સાંપડે અને ગયા વળે છે વહાણ, પણ ગત અવસર આવે નહીં, ગયા ના આવે પ્રાણ. બરાબર, એક વખત અવસર હાથમાં આવે ત્યારે એનો સ્વીકાર કરી લેવો જોઈએ. ઘણી વખત એમ કે નોકરીમાં 20,000 રૂપિયા પગાર હતો એટલે મેં નોકરી ના કરી, તો હવે 3 મહિના તું ઘરે બેહી રહે અને 22,000 25,000માં બીજે કઈ નોકરી લાગે તો હરખું થઈને ઉભું રહે ને. પણ એના બદલે 20,000માં નોકરી તો સ્વીકારી લે તો એ 20,000 વાળી નોકરી કદાચ કાલ તને 25,000 50,000 આપી શકે છે. એમાં તારી પોતાની જે કે આવડત ઉમેરો, એમાં તમારું ભાગ્ય ઉમેરો, આ બધું કરો તો વધે કે નહીં. પણ ના, એ અવસર જે આવે છે એને સ્વીકારી શકતો નથી કારણ કે મારે મોટું જોઈએ. આજકાલના વિદ્યાર્થીઓ જયારે પરીક્ષા આપીને તૈયાર થઈ જાય અને પછી મોટા ભાગે નોકરી શોધતા હોય છે, માતાઓ પણ ખાસ આ પ્રશ્ન જયારે વીટીવીના માધ્યમથી પૂછતી હોય છે કે છોકરાને નોકરી ક્યારે લાગશે, ત્યારે મને એમ કહેવાની ઈચ્છા થાય કે અત્યારે જે અવસર મળ્યો હોય અને સામે આવે એનો સ્વીકારી લેવો.
ઘણી વખત આપણે 2, 2.5 કે 3 વર્ષ બેસી રહીએ, નોકરી કરીએ નહીં, ધંધામાં ધ્યાન આપીએ નહીં, અને એવા સમય પછી જયારે કરવાનું આવે ત્યારે આપણને આળસ આવે અથવા તો આપણું ભાગ્ય કામ ના કરે. મિત્રો, આ બધા જ ગ્રહો આપણને ક્યાંક ને ક્યાંક રમાડી રહ્યા છે. જીવનની અંદર આ તાણાવાણા જે છે ને એ ખબર નથી પડતી ભાગ્યની અંદર શું ઘડાયેલું છે, પણ ભાગ્યમાં જે ઘડાયેલું છે એને ઉત્તમ પુરવાર કરવું હોય તો એના માટે પુરુષાર્થ કરવો પડે, અને પુરુષાર્થ અને પ્રારબ્ધ આ બે ભેગા થાય ને એટલે ભાગ્યનું ઘડતર થાય છે. આ તો બહુ નાની વાત છે. જય ગણેશ. મકર રાશિના જાતકની વાત કરતા પહેલા એક કોલર મિત્ર સાથે વાત કરીએ આપણે. હલો હલો, જય ગણેશ. જય જલારામ. કોના માટે પ્રશ્ન છે? મારા બાબા માટે છે. એની જન્મ તારીખ છે 2/12/98. તમે ઠક્કર છો? ઠક્કર? હા, ઠક્કર. હારીજ બાજુ ને? ડીસા બાજુ. ડીસા હા, અત્યારે તમારી અમદાવાદ થી. બોલી 12 ગવે બોલી બદલે. જન્મ તારીખ કયો? 2/12/98. એ પણ જન્મ તારીખ કયો? 2/12/98. હા. અને ડીસા જન્મ. સમય સાંજે 5 વાગે. 5 વાગે સાંજે, એટલે 12:17. જન્મ સ્થળ ડીસા. ડીસા. શું પ્રશ્ન હતો? કોનો છે પ્રશ્ન? પ્રશ્ન એમાં આપણે મેં 2022 માં તમને પૂછ્યું હતું 17 જાન્યુઆરી તમે કહ્યું હતું કે બાબલાને ફોરેન મોકલો તો સારું રહેશે. અત્યારે ફોરેન મોકલે જ છે મેં દુબઈ. સારું છે. હવે એનું ભવિષ્ય કેવું છે? અને અત્યારે બધું બરાબર ચાલે છે ને બધું એનું? હે, બરાબર ચાલે છે ને બધું એનું? બહુ સારું ચાલે. તમારી દયા, ગણપતિ બાપા તમારા મોરિયા. આશીર્વાદ. હા, જો હવે મકર રાશિનો સ્વામી 12મા સ્થાનમાં છે, એ જ્યાં છે ત્યાં આનંદ કરશે. વધારે આગળ સારી સફળતાના યોગ દેખાઈ રહ્યા છે. મંગળ, બુધ, સૂર્ય અને શુક્ર આ બધા ગ્રહો સારા છે, એટલે આગળ જતા પણ સારી સફળતાના યોગ દેખાઈ રહ્યા છે. આ ગ્રહોની સિચ્યુએશન જોઈએ આપણે તો 2027-28 સુધી તો કોઈ એની તકલીફ છે જ નહીં. સડસડાટ એનું જીવન ચાલશે. અને આમ તો 2020 થી 2038 નો રાહુનો કાળ છે, એટલે જેટલી સારી મહેનત કરે એટલી સારી સફળતા એને પ્રાપ્ત થશે. ખાલી એને તમે શુક્રવાર કરવાનું કહેજો તો હરું મોરું ખાઈ, ચોખા હોય, દૂધ હોય, ખાંડ હોય, આવું બધું ધોરું મોરું ખાઈ અને એકટાણું કરે અને મહાલક્ષ્મીજીની પૂજા કરે. ના હોય તો અહીંથી એક શ્રીયંત્ર મોકલાવજો તમે, સ્ફટિકનું નાનું એકું, બરાબર. અને કહેજો કે દર શુક્રવારે એની પૂજા તમે કરે તો દુબઈમાં પણ જ્યાં હશે ત્યાં શ્રીયંત્રની પૂજા શ્રી સુક્ત દ્વારા કરશે તો એનું ભાગ્ય પણ ખૂબ જ આગળ વધશે અને ગણપતિ બાપાની કૃપા પણ થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હેલો. જય ગણેશ. જય ગણેશ. જી. હેલો, મારા માટે પૂછવું છે. હા. મારી જન્મ તારીખ છે 31/5/61. 31/5/1961. હા. સમય સમયની ખબર નથી. જન્મ સ્થળ પોરબંદર જિલ્લાનું કુતિયાણા તાલુકાનું ઈશ્વરિયા. કોટની ખબર નથી પણ બટન છે એવું? સમયની ખબર નથી. તો બટન વગર કોટ વાંકો તમનો? જન્મ સ્થળ ઈશ્વરિયા, બરાબર. શું કુતિયાણા પ્રશ્ન હતો? તાલુકાનું. મારે મકાન લેવાશે તો કેદીને લેવું કરીએ તો લેવાતા નથી. આ મકાન એ મારા નામના છે ને લેવાય મારા નામના. બરાબર. હા, તો આ હોય તો લેવાશે. સમજા? આ હોય ને તો લેવાશે. હવે જુઓ, તમારી કુંડલીમાં અત્યારના મકાનના યોગ લેવાના ચાલુ થઈ ગયા છે. જૂન મહિનાથી યોગ સારું થયા છે અને ઓક્ટોબર, નવેમ્બર કે ડિસેમ્બર સુધીમાં સારા યોગ પણ દેખાઈ રહ્યા છે. કાકા ચોથા સ્થાનનો માલિક ભલે 12મા સ્થાનમાં છે પણ સારા પરિણામો આપે. જમીન, મકાન, મિલકત, કોઈ પણ વસ્તુ ખરીદવાની હોય, નવું જૂનું કરવાનું હોય, વેચીને નવું લેવો છે તોય લેવાશે. આ રાખશો ને બીજું નવું લેવો છે તોય લેવાશે. યોગ સારા છે. ખાલી ગણપતિની પૂજા કરજો. એમાં આ 4 થી 14 જો ભગવાન ગણપતિની તમે વ્યવસ્થિત પૂજા કરશો તો એ 14 પૂરી થાય પછી સારા પરિણામ ગણપતિના આશીર્વાદથી તમને મળશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. એ તમારો અવાજ આવતો નથી. હેલો. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હા. મને મારા હસબન્ડ વિશે પૂછવું છે. તમારા હસબન્ડનું નામ? જીતેન્દ્રભાઈ. કોના ભાઈ? તમારા? જીતેન્દ્રભાઈ કરો છો તમે? જીતેન્દ્ર કુમાર. જીતેન્દ્ર કુમાર. હા. જન્મ તારીખ? જન્મ તારીખ 20/4/79. 20/4/1979. સમય? સમય બપોરે 2:30 વાગે. 14:30. જન્મ સ્થળ? વડોદરા. વડોદરા. શું પ્રશ્ન હતો બેન? એમને નોકરીમાં આગળ જતા સારું છે કે પછી બદલે નોકરી હોય? બદલેલી નોકરી હોય તો 2025માં એપ્રિલ મહિના પછી બદલી શકાશે.
અત્યારે નોકરી બદલવા જાય તો કદાચ સારી સફળતા એટલા માટે ન મળે કે પરાક્રમ સ્થાનનો માલિક શુક્ર એ બેઠેલો છે 8મા સ્થાનની અંદર. શુક્ર એ એકલો નથી બેઠો, બુધ અને મંગળ સાથે જોડાયેલો છે. હવે અહીંયા વર્તમાન સમયે ત્યાંથી 12મા સ્થાનમાં અત્યારે શનિનું પરિભ્રમણ કેતુ ઉપર ચાલી રહ્યો છે. એટલે નોકરીમાં આપણને સારી તકો મળતી હોય, બદલવાની ઈચ્છા થાય, એમ થાય બદલી નાખીએ, આના કરતાં સારું ફળ મળે. પણ જ્યોતિષ એમ કહે છે કે હજી 2-4 મહિના રાહ જુઓ તમે, કારણ કે 2025 પછી સારો ભાગ્યોદય, 2025માં માર્ચ મહિના પછી સારો ભાગ્યોદય દેખાય છે અને એપ્રિલ મે મહિના સુધીમાં કદાચ સારા પરિણામ તમને મળશે. જય ગણેશ. અદર મિત્ર સાથે વાત કરીએ. હલો. જય ગણેશ. જય ગણેશ. હવે મારે બેબી માટે પૂછવું છે મહેન્દ્રભાઈ. બોલો બોલો. એમની જન્મ તારીખ છે 11/2/2007. જન્મનો સમય છે બપોરે 3:10. બરાબર. અને જન્મનું સ્થળ છે બળેલ પીપરિયા. પીપળિયા. હા, બળેલ પીપરિયા. શું પ્રશ્ન હતો બેબીનો? હવે એને ભણતરમાં આગળ કેમ રહેશે અને એનું આગળ લગ્નનો યોગ કયો રીતનો છે? હવે ભણતરમાં અત્યારે શું કરે છે? અત્યારે કોલેજ કરે છે. પછી કોલેજ કરીને શું કરશે? હવે ઈ એટલા માટે જ પ્રશ્ન કર્યો છે. લગ્ન કરશે, બીજું શું કરશે? હા, તે કોલેજ કરીને તો લગ્ન જ કરાવવા પડે ને તો ભાઈ. પછી આમાં ભણતરના એટલા બધા હારા યોગ દેખાતા નથી. હા આ થોડુંક આમ રાગે છે ભણતર. હા, રાગે તો આગળ હા. લગ્નના યોગમાં. અને લગ્નમાં તો ધન રાશિનો મંગળ હારામાં હારું એક ઠેકાણું આપે. હા હા કારણ કે 18 વર્ષ થયા છે, 21 વર્ષે લગ્નની યોગની શક્યતાઓ દેખાય છે. 20 કે 21માં વર્ષે મંગળ દોષકારક નથી, એટલું જ ધ્યાન રાખજો. ઘણા એમ કે 7મા સ્થાનમાં મંગળ હોય તો મંગળ દોષ ના, અપવાદમાં આવે છે. છોકરો થોડો ઊંચો અને પાતળો મળે, સારો એવો એમ કમાતો ધમાતો એવો મળે. એનું જ્યાં જન્મ પીપળિયા થયું ત્યાંથી પૂર્વ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ છે. ધન રાશિ, કુંભ રાશિ, વૃષભ રાશિ, વૃશ્ચિક રાશિથી સારું લેણું પણ છે. દીકરીને ખાલી એટલું તમે કામ કરજો, બીજા સ્થાનનો જે સ્વામી છે ને એ 6ઠ્ઠા સ્થાનમાં પડેલો છે, તો એક ચંદ્રનું સારું રત્ન પહેરાવે, કારણ કે થોડોક ચંચળ સ્વભાવ છે, ઉગ્ર સ્વભાવ છે, એ થોડો શાંત થાય. અને રાહુ પણ બુધ સાથે બેઠેલો, વાણીમાં કદાચ થોડી કઠોરતા હોય. આમ નથી કહેતા ગુજરાતીમાં આપણે કે ભાઈ હું તો મોઢે કહી દઉં, પણ આ અમુક વખતે ના સારું. બરાબર, તો એના માટે બુધવારનું વ્રત કરાવજો, બુધવાર એકટાણું એવું કરાવજો મખાઈને, એને સારામાં સારા પરિણામ મળશે બેન. હા, જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હા. હા, હું કઈ પૂછું છું, મારે દીવલીનો જન્મ છે 6/7/1989, સવારમાં 5 મિનિટ 4:05. 4:05. હા, હા. જન્મ સ્થળ? સવારમાં આ નીલપુર જન્મે. અને એને 15 વર્ષ થયા છે, પણ હજી સુધી એને નાના મોટું નથી. તો કોઈ ઉપાય કે શું છે આપ જણાવો. હું તમને જણાવું, પણ મારે તમારી આ વાતને સમજવા માટે બેયની કુંડળી જોઈએ. પતિ પત્નીની કુંડળી હોય તો કંઈક મેળ પડે. કારણ કે ગાડીમાં 4 ટાયર હોય, 4 ટાયરમાં હરખી હવા હોય તો ગાડી હાલે, બાકી 2 ટાયરથી ગાડી હાલે નહીં. બીજી વાત તમને કહું, શુક્ર મંગળ અને ચંદ્ર કન્યા રાશિ એ 5મી રાશિ, 5મા રાશિનો સ્વામી જે છે એ સૂર્ય બુધ સાથે યુતિમાં છે. વિશેષ કોઈ પ્રોબ્લેમ દેખાતો નથી. સૂર્ય ગુરુની યુતિ સાધારણ કદાચ તમે કહો છો એ પ્રશ્ન ઉભા કરાવડાવે. અને બીજું, 10મા સ્થાનમાં કુંભ રાશિનો રાહુ છે અને ધન રાશિનો શનિ એ 8મા સ્થાનમાં છે. તો મને લાગે છે કદાચ થોડા પ્રશ્નો અહીં હોઈ શકે, પણ બેની કુંડળી જો સાથે મળીને જોઈ શકીએ તો કંઈક સારું આપણને આશ્વાસન મળે. બાકી કર્ક રાશિમાં જન્મ છે એટલે આશ્લેષા નક્ષત્રમાં જન્મ છે, તો વિધિ પૂજા કરવા જેવું લાગે તો આશ્લેષા નક્ષત્રની શાંતિ, સર્પદોષની પૂજા અને પિતૃઓની પૂજા જો કરાવવામાં આવે તો વધારે સારી સફળતા મળે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. 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 અવાજ આવે છે બેન? હા, જન્મ તારીખ કોની છે? મારા ભાઈની છે. શું નામ તમારા ભાઈનું? 6/6/2003. 6/6/2003. સમય? મારા ભાઈની છે. હે? અર્જુન. અર્જુન. 6/6/2003. અને સમય? બસ તમે બપોરે 12 વાગે. બાને બીજું પૂછી લો, શું પૂછવું છે? બપોર 12 વાગે. હા, એ બધું આવી ગયું. હવે તમે મને પ્રશ્ન કહો. બપોરે 12 વાગે. અલ્યા પણ 3 જણા હું કામ જવાબ દો છો? એક જણો દોવાને કોક જેને કહેવાનું હોય. એની સગાઈ નથી થતી.
તો શું કરશું? કૃષ્ણ કનૈયા લાલ કી જય. મંગળ કુંભ રાશિનો છે, મંગળ દોષ છે. હજી 21મું વર્ષ પૂરું થયું, 22મું વર્ષ બેઠું છે. હજી 22મું જવા દો, 23માં વર્ષે હગાઈ થાય અને 23 વર્ષમાં 6-7 મહિના હગાઈ ટકશે ને પછી લગ્ન થાય. એટલે અહીંયા મંગળ દોષ લાગે છે, એના કારણે લગ્નમાં થોડો વિલંબ થાય. સૂર્ય અને રાહુનો ગ્રહણ યોગ છે, 10મા સ્થાનમાં લગ્ન યોગમાં થોડો વિલંબ કરાવડાવે. આ બધા ગ્રહોને ધ્યાનમાં રાખીએ, પણ કોઈ એવું ટેન્શન વાળું કામકાજ નથી. પણ હજી લગ્નને વાર છે, કારણ કે બસ સ્ટેશનમાં જઈને આપણે 11 વાગે બેસી જઈએ, પણ 2 વાગે બસ આવવાની હોય તો 2 વાગે જ આવે, બરોબર? એ 11, સાડા 11, 12 વાગે ના આવે, પણ આપણને સારું આટલો બધો ટાઈમ થઈ ગયો, કેમ હજી બસ ના આવી? બસનો ટાઈમ 2 વાગ્યાનો છે. એમાં અહીંના આને લગ્નની જે વાર છે 1 વર્ષની, તમે ચિંતા ના કરશો, હવ હારવાના થશે. જય ગણેશ. મકર રાશિ એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, હેલો, જય ગણેશ. જય ગણેશ. હા મારા બાબા માટે પૂછવું છે. હા હા, બાબાનું નામ છે સમીર શાહ. સવિચાર. સમીર શાહ. હા, જન્મ તારીખો તારીખ 19/5/90. 19/5/1990. સમય રાત્રે 8:05. 8:05 રાત્રે. જન્મ સ્થળ બોરીવલી, મુંબઈ. મુંબઈ બોરીવલી. શું પ્રશ્ન હતો બાબાનો? બાબાનું થતું નથી અને માંગા આવે તો આપણા લેવલની બહાર હોય છે. 35 વર્ષ થયા? હા. તો હવે ક્યાં સુધી લેવલ ગોતશો? અરે પણ છોકરીને આમ ને આમ 40, 42, 45 થઈ જાય, લેવલ નહીં ચડે, શું કરશો? પણ આપણું લેવલ છોકરીને નહીં ગમતું, એનું કરીએ. એનું કારણ હું તમને કહું કે કુંડળીની અંદર 7મા સ્થાનનો માલિક 5મા સ્થાનમાં ઉચ્ચનો બેઠેલો છે. એટલે હારું પાત્ર હોય, ભલે 2 વર્ષ મોડું મળે, પણ હારું પાત્ર આપણને પ્રાપ્ત થશે. અહીંયા એક વસ્તુ તો છે જ. પણ તમને બીજી વાત હું કહું કે 3જા સ્થાનની અંદર મકર રાશિમાં શનિ તો પાવરફુલ છે, પણ રાહુ સાથે બેઠેલો છે. હવે આ યોગને શ્રાપિત યોગ કહેવામાં આવે છે અને એની ત્રીજી પૂર્ણ દ્રષ્ટિ પડે છે શુક્ર ઉપર, જે દાંપત્યનો કારક ગ્રહ છે. હવે શનિ મહારાજની દ્રષ્ટિ શુક્ર ઉપર પડે એટલે લગ્ન યોગમાં તો વિલંબ થાય, પણ પાછો રાહુ સાથે બેઠેલો છે. રાહુ સાથે બેઠેલો એટલે આ શ્રાપિત યોગ થયો. એના કારણે 35 વર્ષ સુધી લગ્નના યોગ બન્યા નથી. બીજી વાત તમને કહું, કુંડળીમાં મંગળ કુંભ રાશિનો છે, 4થા સ્થાનમાં છે. એનો મતલબ મંગળ દોષ છે. હવે મંગળ દોષ 32 વર્ષ એમ કે મંગળ વાળું તો પાત્ર મળી જ રહે આપણને, પણ નથી મળ્યું. તો એનું ત્રીજું કારણ એ પણ છે કે ગુરુ બેઠેલો છે ખાડાના સ્થાનની અંદર, અને ખાડાના સ્થાનની અંદર બેઠેલો ગુરુ આ અધિશત્રુ પણ બને છે. તો હું તમને એટલી જ વસ્તુ કહીશ કે શુક્રનું સારું કોઈ પણ રત્ન પહેરાવી શકાય, ઓપેલ પહેરાવી શકાય, શુક્રવારે એકટાણું ઉપવાસ કરી શકે, શુક્રવારના દિવસે સફેદ વસ્તુનું દાન આપે તો ખૂબ જ એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. તમારા પેલા એક સર્કલ પાસે મહાદેવજીનું મંદિર છે બોરીવલીની અંદર, બરાબર? તો અહીંયા તમે જઈ અને થોડુંક ચોખાનું દાન કરી આવો દર સોમવારે. આ કરશો તો ચોક્કસ સારો લાભ થશે અને મને લાગે છે આવતા વર્ષે એના સારા યોગ દેખાઈ રહ્યા છે. જન્મસ્થાનથી દક્ષિણ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ છે. વૃષભ રાશિથી, કર્ક રાશિથી, તુલા રાશિથી અને મેષ રાશિથી સારું લેણું છે. આટલું કુંડળીમાં સારું દેખાઈ રહ્યું છે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, હલો, હલો. ટેલિફોનની ખામીઓ થોડી વરસાદના કારણે રહ્યા કરે છે, શું કરવું હવે? હલો, કાંઈ વાંધો નહીં, આગળ. કારણ કે ઘણી વખત ફોન કપાઈ જાય, ઘણી વખત લાગે નહીં, ઘણી વખત સંભળાય નહીં, એના કારણે ડિસ્ટર્બન્સ રહ્યા કરે. આવું થોડુંક વરસાદમાં થોડું રહેવાનું, પણ હવે આપણે ચલવી લઈએ, બીજું ભગવાનની સામે થવાય નહીં. પણ જેની આજે જન્મ તારીખ છે તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ સમગ્ર વીટીવીની ટીમ વતી, ભવિષ્ય દર્શન કાર્યક્રમ વતી હું મહેન્દ્ર પંડ્યા આપનું ખૂબ અભિવાદન. કારણ કે આજે જેની જન્મ તારીખ હોય ને આનંદ કંઈક અલગ જ હોય છે, પણ એ આનંદને વધારવા માટે શું કરવું? એ આનંદની વૃદ્ધિ થાય, પરિવારમાં દરેક કામમાં જશ મળે, એ મોજથી જીવાય. પણ એના માટે ઘણી બધી વસ્તુઓ જોવી પડતી હોય છે અને એના આધારે જ અંકશાસ્ત્રમાં જન્મ તારીખને મહત્વ આપી અને એનું યોગ્ય ફળકથન કરવામાં આવે. એમાં ખાસ કરી આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શકોને આમ તો દિવસ ખૂબ જ સારો છે. ઘણા બધા એમ કે 4 અને 8નો અંક હોય તો એવો અંકવાળું મકાન પણ ના લેવું. ઘણા બધા એવા કહેતા હોય કે 4 તારીખ જેની હોય કે 8 તારીખ જેની હોય તો 4 ને 8ના અંકવાળું મકાન ના લેવું, બરાબર? આવું કહેતા. પણ 4 તારીખે જન્મ થયો શું કરવાનું? લો, તારીખ બદલી નાખાય. તારી ધણીનું થાય. આપણા ભાગ્યમાં તો એ જ આવે છે. ચાયણીમાં જેટલા તમારા મોટા પેલા હોય એટલું ચડાઈને આવતું હોય છે, બરાબર? પણ આ તમારું વર્ષ આ સારું જવાનું છે. કારણ કે ગયા વર્ષે તમે જે તપસ્યા કરી છે, મહેનત કરી છે, એનું ફળ આ વર્ષે દરમિયાન પ્રાપ્ત થશે. વિદ્યાર્થીને સારું ફળ વિદ્યામાં પ્રાપ્ત થાય, ધનાર્થીને સારું ધન ધનમાં મળે, નોકરિયાત વર્ગને કોઈ પરિશ્રમ કરેલો છે એનું ફળ મળે, ઉપરી અધિકારી વર્ગ દ્વારા સારી પ્રીતિ જળવાય, કામકાજમાં વૃદ્ધિ થાય, બહુ સારા યોગ બની રહ્યા. ગૃહિણીઓ માટે પણ ખૂબ જ સારો યોગ આ વર્ષે દેખાઈ રહ્યો છે.
ખાસ કરી અને જે લોકોને પોતાની બુદ્ધિથી કામકાજ કરવાનું, પોતાની આવડતથી કામકાજ કરવાનું છે એવા લોકોનું આ વર્ષ ખૂબ જ સારું રહેશે. પણ છતાંય ક્યાંક તમને એવું લાગતું હોય તો આ રાહુનો તમારો અંક છે અને એના માટે બુધવાર કરવામાં આવે અને બુધવારના દિવસે પીપળે જળ ચડાવવામાં આવે, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવામાં આવે તો ચોક્કસ તમને આ વર્ષ તમારા માટે ખૂબ જ અનુકૂળતાવાળું રહેશે. જય ગણેશ. હવે જેની આજે લગ્ન તિથિ છે, મેરેજ એનિવર્સરી છે, એવા તમામ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ. દાંપત્યની સુખાકારીમાં ક્યાં આપણે પરિશ્રમ કરવો જોઈએ, ક્યાં મહેનત કરવી જોઈએ, શું કરવું જોઈએ જેના કારણે લાભ થાય, બરાબર? તો આ વર્ષ તો તમારા માટે સંતાનોને વિશેષ ધ્યાનથી, કાળજીથી ભણાવવા પડશે. એમના સ્વાસ્થ્યની બાબતમાં, એમના પોતાના વ્યવહારની બાબતમાં, ઉંમરલાયક થયા હોય તો એના લગ્નની બાબતમાં, ક્યાંક ને ક્યાંક થોડો ખર્ચો થાય સંતાનોની બાબતમાં, એવી આ વર્ષની શક્યતાઓ દેખાય છે. ઘરમાં કોઈ સારો માંગલિક પ્રસંગ આવે એવી પણ શક્યતાઓ વર્ષ દરમિયાન દેખાય છે. પણ હા, પરિવારમાં થોડો ક્લેશ દેખાશે તો પરિવારજનોનો સહયોગ કરતા પતિ પત્નીના એક વિચારો એકબીજાની સાથે જો મેચ થાય ને તો બધું સામાન્ય મેચ થવાનું છે. આ વસ્તુને તમે ધ્યાનમાં રાખી અને આગળ વધજો. અને તલ છે ને એ પાણીમાં નાખો અને મહાદેવજીને, ભગવાન ભોળાનાથને અભિષેક કરો. દર બુધવારે કરેલો આ અભિષેક તમારા મનની પ્રસન્નતા અને શાંતિમાં વૃદ્ધિ કરશે. જય ગણેશ. તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. શુભ સંકલ્પયુક્ત બનેલું મન હંમેશા પ્રસન્નતા પ્રદાન કરતું હોય છે અને એમાંય વધારો કરે છે આજનો અંક. અંક શુભત્વને આપવાવાળો 4નો અંક છે. 4નો અંક જ્યાં જ્યાં આવતો હોય, 4 આવે, 13 આવે, 22 આવે, ખૂબ જ સારો લાભ થશે આજે. રંગની વાત કરીએ તો કયા રંગનો વધારે ઉપયોગ કરશું જેના કારણે આપણે ખીલી ઉઠીએ? તો એક તો આછો લીલો રંગ અને મોરપીંછ રંગ, આ બે રંગને પ્રાધાન્ય આપીએ તો વધારે સારી સફળતા મળે. ક્યાંક જવાનો તો મોરપીંછ સાથે રાખજો. અથવા તો ઘરની અંદર ઘણા એમ કહેતા હોય છે કે દાંપત્ય જીવનની સારી સુખાકારી જોઈતી હોય, ધંધામાં વૃદ્ધિ જોઈતી હોય, એ ઘરમાં મોરપીંછ રાખો તો વધારે સારી સફળતા મળે. હવે જેને મળે એને ખબર પડે, બાકી કહે છે ખરા બધા, પણ લીલો અને મોરપીંછ રંગ ખૂબ જ સારો લાભ કરાવડાવે. સારા સમયનો વિચાર કરીએ આજે તો શુભ સમય સવારમાં 10 કલાક અને 27 મિનિટથી શરૂ કરો, બપોરે 12 કલાક અને 7 મિનિટ સુધીનો સારામાં સારો સમય છે. આ સમય તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે. કોઈ પણ કામકાજ કરવાનું હોય તો આ સમય દરમિયાન કરજો. પણ રાહુકાળ જે છે ને એ 12 ને 7 થી પાછો 1 ને 48 સુધી ચાલે છે. તો આ રાહુકાળ દરમિયાન કોઈ પણ નવા કામકાજની શરૂઆત ન થાય, થોડું ધ્યાન રાખીને કામકાજ કરજો. આજ તો બુધવાર છે, મુસાફરી વર્જ્ય માનવામાં આવે છે. અશુભત્વની વાત કરીએ તો આજે નૈઋત્ય અને ઈશાન આ બે ખૂણાને થોડું સાચવીને વ્યવહાર કરવાનો રહેશે. બીજું, રાશિની વાત કરીએ તો કર્ક રાશિ, જેના અક્ષર ડ અને હ છે, તો કર્ક રાશિવાળા જાતકોને જે રાશિઘાત છે તો તન મન ધનથી સાચવવાનું રહેશે. તો આ પ્રમાણે છે આજનો દિવસ. જય ગણેશ. મિત્રો, આપણને ઘણી વખત એવું થાય કે કોલર જ્યારે પ્રશ્ન પૂછતા હોય ત્યારે આટલા બધા લોકો, હજારો માણસો જ્યારે આ કાર્યક્રમ જોતા હોય ત્યારે કોલરને સારું થાય, બીજાનું શું થાય? પણ મને એટલી ખબર પડે, મંદિરની અંદર જાઓ અને ઘંટ એક જણો વગાડે તો અવાજ તો બધાને આવે ને. એમ આપણું જ્યોતિષ પણ આપણી સાથે જ છે. ક્યાંક ને ક્યાંક નવું શીખવા મળે, નવું જાણવા મળે. આપણો ફોન ન લાગતો હોય અથવા તો આપણે પૂછતા શરમાતા હોઈએ, આપણને થાય ભાઈ થઈ જશે, આવો એક મોટું મન રાખતા હોઈએ, પણ એવા સમયે કોઈ કોલરનો એવો પ્રશ્ન આવી જાય કે એમાં આપણો પ્રશ્ન પણ છુપાયેલો હોય અને એના માટે જ આ કોલરના પ્રશ્નોને અમે છણાવટથી લઈએ છીએ કે આ સ્થાનમાં આ ગ્રહ, આજ તો આ તમને સમજાવવા શું ફેર પડે? આ તો ડોક્ટરો ઘણું બધું સમજાવે, એના કરતા ઇન્જેક્શન મારે તો વધારે સારી સફળતા મળે. બરાબર? સમજાવવું શું કામ પડે કે કયો રોગ થયો છે, આ ઇન્જેક્શનની અંદર કઈ કઈ સિરીઝ નાખી રહ્યા છીએ, દવા કેટલી દવાઓ ભેળવી રહ્યા, એવું કોઈ કે? પણ છતાં અમે સમજાવવા પ્રયત્ન કરીએ છીએ. તમે શું કામ કરીએ છીએ કે બધાને જ્યોતિષી બનાવવા છે, જેના કારણે અંધશ્રદ્ધાથી આપણે દૂર જઈ અને આપણું વૈદિક પરંપરાવાળું જ્યોતિષ શાસ્ત્ર છે એનો આશ્રય લઈ. અને ઘણા નથી કહેતા કે તમે તો બધું કરી શકો. એટલે ભાઈ ના કરી શકાય, અમે અમારું નથી કરી શકતા, તમારું કેમનું કરીએ? પણ ગ્રંથનો આધાર લઈ, જ્યોતિષ શાસ્ત્રનો આધાર લઈ અને એક સાચો અને સારો પાઠ પઠન કરી શકીએ છીએ અને વારંવાર સ્વાધ્યાય કરીએ, તમારી સાથે વાર્તાલાપ કરીએ, જેના કારણે અમારો સ્વાધ્યાય થાય, રિપીટ થાય અને કાંઈક કોકનું સારું થઈ જાય તો અમને પણ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય. તો આના માટે જ અમે આ છણાવટથી પ્રશ્નોના જવાબ આપવા માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ. ચલો, એવા જે કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો 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 હલો. જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. 31/1/1997. 31/1/1997. સમય બપોરે 2 અને 16. જન્મ સ્થળ રાજકોટ. રાજકોટ. શું પ્રશ્ન હતો? હવે એ અત્યારે પેલું એક્સપોર્ટ નું અહીંથી કરે છે, ટાયર્સ નું ને પેલું બાદ ફિટિંગ આવે એનું, પણ કઈ સફળતા મળતી નથી એને. તો પછી એને આફ્રિકા જઈને પછી ત્યાંથી લઈ પછી ત્યાં વેચે તો એમાં એને ફાયદો મળશે
કે પછી અહીંયા ને અહીંયા રહીને બીજી જોબ ગોતી લે? આમ તો જો તમને કહું કે એની કુંડળી પ્રમાણે જો જોવા જઈએ ને તો સફળતા માટે એને આફ્રિકા જવાની જરૂર નથી. અહીં બેઠા બેઠા પણ આફ્રિકાના લોકો સાથે ધંધો કરી શકશે. પણ હા, કદાચ તો 1.5-2 વર્ષ પછી પ્રયત્ન કરજો. બીજી વાત તમને કહું કે ભાગ્યસ્થાનનો માલિક શનિ છે, બેઠેલો છે 11મા સ્થાનની અંદર. હવે આ શનિ એકલો નથી, કેતુ સાથે બેઠેલો છે, શ્રાપિત યોગ કરે છે. એટલે અત્યારે વર્તમાન સમયે 2023, 2024 અને 2025નો અડધો આ 2.5 વર્ષનો ગાળો છે ને, થોડો મંદ ગતિનો ગાળો છે. ધીમી ગતિએ સફળતા પ્રાપ્ત થાય, પણ એનાથી કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. કારણ કે આગળ જતા તો એને સારી સફળતા, એ તમે જે કહો છો ને એક્સપોર્ટમાં ટાઇલ્સની લગતી કામકાજ. પણ આમાં ગુરુ મહારાજ છે ને થોડા નબળા બની રહ્યા છે. ગુરુ મહારાજ મકર રાશિમાં નીચના બની અને બેઠેલા છે, ભાગ્યસ્થાનની અંદર, મતલબ ભાગ્યને રૂંધે છે. હવે બીજી વસ્તુ છે, આ ગુરુ જે જોઈએ તો એ લાભ સ્થાનનો માલિક બને છે. આ ગુરુ જો જોઈએ તો એ 8મા સ્થાનનો માલિક બને છે, જ્યાં બુધ સૂર્યથી પાછળ છે. બોલવામાં થોડો ઢીલો પડે અને એના કારણે ધંધામાં સારી સફળતા ન આપે, થોડી આળસ પણ હોઈ શકે. પણ એવા સમયે ગુરુનું સારું રત્ન પહેરાવજો. જો ગુરુનું સારું રત્ન પહેરાવવામાં આવે અને શ્રાપિત યોગના દોષનું વિધિપૂર્વક નિવારણ કરાવડાવવામાં આવે તો ખૂબ જ એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હલો. જય ગણેશ. જય ગણેશ. હાજી. હા, હું મારા હસબન્ડ માટે સવાલ કરવા માંગુ છું. બરાબર. એમની જન્મ તારીખ 14/5/88. 14/5. સમય બપોરના 4 વાગે. કેટલા વાગે? બપોરના 4 વાગે. હા, બરાબર. જન્મ સ્થળ? અને જન્મ સ્થળ અમદાવાદ. હા, શું પ્રશ્ન હતો? હા, એમને કામ ધંધામાં બહુ આમ વીક પડી ગયું છે અને બહુ આમ તકલીફો પડે છે, તો શું કારણ હશે? શું કરે અત્યારે? અત્યારે તો પ્રાઇવેટ જોબ કરે છે. મગજ થોડો તેજ છે એમનો? હા, મગજ થોડું તેજ છે. અમાસનો જન્મ છે ને? હા. હા, ધન રાશિનો શનિ છે બેન. અત્યારે રાહુ જે છે, મંગળ જે છે એ 5મા પ્રોગ્રેસના સ્થાનમાં અને કુંભ રાશિમાં અત્યારે શનિનું પરિભ્રમણ ચાલી રહ્યું છે. સમય જયારે થોડો ખરાબ હોય ત્યારે સાચવીને કામકાજ કરવું જોઈએ. તો આ પ્રમાણે જો જોવા જઈએ તો કુંડળીમાં મંગળ રાહુનો અંગારયોગ બની રહ્યો છે. ધીમી ગતિએ કામકાજમાં સારી સફળતા મળે. તુલાદીપ શુક્ર જે છે કુંડળીની અંદર તો ભાગ્યસ્થાનમાં મિથુન રાશિમાં છે, મતલબ ભાગ્ય તો એનું ખૂબ સારું છે. અત્યારે સમય થોડો એટલે જે કરે છે બરાબર કરે છે, કામકાજમાં તો સફળતા મળશે જ. પણ બીજી વાત મારે આપને કહેવી છે કે અહીંયા લાભસ્થાનનો સ્વામી છે એ સૂર્ય છે અને સૂર્ય બેઠેલો છે ખાડાના સ્થાનમાં. આત્મવિશ્વાસથી જે કામ કરવું જોઈએ, આત્મબળથી જે કામ કરવું જોઈએ, તો એ કામકાજ ના થાય તો એના માટે સૂર્યનું રત્ન પહેરાવી શકાય. માણેક કહીએ આપણે, અને સોનામાં, પંચધાતુમાં કે ચાંદીમાં વીંટી બનાવી અને જમણા હાથની ત્રીજી આંગળીમાં પહેરવાની હોય. એટલે દરરોજ સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવવાનું હોય. જો આટલું એ કરે તો એમના કામકાજમાં, ધંધામાં સારી સફળતાના યોગ અહીંયા કુંડળીમાં દેખાઈ રહ્યા છે. બુધ પણ નબળો ભાગ્યસ્થાનનો માલિક છે. બુધનું રત્ન પણ પહેરી શકાય, મગ ખાઈને એકટાણું પણ કરી શકાય, બુધવારના દિવસે પીપળે પાણી પણ ચડાવી શકાય. તો આ પ્રમાણે પણ કરીએ તો થોડું થોડું કરતા રહીએ તો એમ કરતા કરતા આ થોડોક સમય ખરાબ છે નીકળી જશે અને સારો સમય આપણને મળશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો. હલો. જય ગણેશ. જય ગણેશ. હા, મારો ભત્રીજો છે અને નોકરી માટે અપ્લાય કરે છે પણ મેળ જ નહીં આવતો. જન્મ તારીખ? મારો ભત્રીજો છે, એને નોકરી માટે એપ્લાય કરે છે પણ મેળ નથી પડતો, તો એનો જન્મ તારીખ કયો? જન્મ તારીખ 20/2/2002. 20/2/2002. હા, 13/2/2002. હા, સમય? એમાં 12 રાતના 12 વાગ્યાના. બરોબર. જન્મ સ્થળ? 12 પટોળી. ક્યાં આવ્યું? ભાવનગર મહુવા પાસે. મહુવા પાસે. બરાબર. હવે અત્યારે શું કરે છે કામકાજ પોતે? કોલેજ પૂરી કરી છે, બીકોમ. હા. હા. હવે શું કરવું આગળ એને? પ્રાઇવેટ સ્કૂલમાં પૂરી કરી છે, નોકરી માટે અપ્લાય કરે. હજી એને વાર 23 વર્ષ થયા છે, હજી 22 વર્ષ પૂરા થયા. 23મા વર્ષમાં 7 મહિના ચાલી રહ્યા છે. 24મું વર્ષ અડધું પૂરું થાય એટલે ભાગ્યોદયની શરૂઆત થશે. પણ તમે સારુંથી પ્રશ્ન પૂછી લીધો, કારણ કે અમુક ગ્રહો એવા છે કે જે ભાગ્યના ઉદયમાં રૂકાવટો કરાવડાવે. ચંદ્ર, શનિ અને રાહુ બેઠેલા છે 8મા સ્થાનની અંદર, તો
તો ચંદ્ર અને શનિનો વિષ યોગ થાય, શનિ રાહુનો ગ્રહણ યોગ થાય અને રાહુ અને ચંદ્રનો પણ ગ્રહણ યોગ થાય. તો આ પ્રમાણે કુંડલીની અંદર થોડાક ગ્રહો વિપરીત અસરો ઉભી કરાવડાવે. બીજું કુંભ રાશિમાં સૂર્ય છે, શુક્ર સાથે જોડાયેલો છે, એટલે 2025ના એપ્રિલ મે મહિના સુધી તો કોઈ સારા પરિણામ દેખાતા નથી. ભણતર પણ મને લાગે છે એપ્રિલ મે માં પૂરું થશે, પછી એને સામાન્ય પહેલા નોકરી મળે અને એ જે એપ્લાય કરે છે એમાં એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. પણ એના પહેલા તમે આટલું થોડું કરાવી દેજો. બાકી કુંડલીના ગ્રહો એના ખૂબ જ સારા છે. સૂર્યથી બુધ થોડો પાછળ છે, બુધવારે મગ ખવડાવજો, જેના કારણે વાણીમાં પાવરફુલ થાય. તો આ પ્રમાણે કરશો તો ચોક્કસ સારો લાભ થશે. લગ્નેશ શુક્ર 5મા સ્થાનમાં છે, વિદ્યા દ્વારા એને સારી સફળતા મળે તેવા યોગ પણ દેખાઈ રહ્યા છે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો જય ગણેશ. જય ગણેશ. મારે મારા બાબા વિશે પૂછવું છે. જન્મ તારીખ? જન્મ તારીખ 26/12/94. બરાબર. સમય? કેટલા સમય? સમય સવારમાં 10:15 વાગે. બરાબર. અને પેટલા જન્મ સ્થળ? હા. શું પ્રશ્ન હતો? બાબાએ યુરોપની ફાઇલ મૂકી છે તો કેવું રહેશે? તમારે બધાને સરોવર વાળા પરદેશ જ જવું છે? આવો કાંઈ કશું ધંધો નહીં, બાબો નસીબ કરે છે. એમ? હા. કર્કાધિપતિ ચંદ્રમાં, ચંદ્ર કુંડળીની અંદર કન્યા રાશિમાં 13 ડિગ્રીનો છે. તો એનો મતલબ એવો થાય કે ફાઇલ મૂકી હોય, પરદેશ જવાનું હોય તો ચંદ્રની ઉપાસના, ચંદ્ર માટે ભગવાન શિવ અને એના માટે આવે છે રુદ્ર. એટલે લઘુરુદ્ર કરી શકાય, રુદ્રીનો પાઠ કરી શકાય, સોમવારના દિવસે મહાદેવજીની પૂજા કરી શકાય. તો આ બધું કરવાથી એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. દર સોમવારે મહાદેવજીના મંદિરમાં જઈ અને સફેદ તલની અંદર દૂધ અને સફેદ તલથી મહાદેવજીને જળ ચડાવે, દૂધ ચડાવે, જળ ચડાવે અને ત્યારબાદ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે. ચંદ્ર મજબૂત થશે તો એને પરદેશ જવાની સંભાવનાઓ રહેશે. બાકી થોડા રિજેક્શનની શક્યતાઓ દેખાય છે. અનુકૂળતાઓ તો એક લઘુરુદ્ર પણ એના માટે પાઠાત્મક યા હોમાત્મક તમારી અનુકૂળતા પ્રમાણે તમે કરાવી નાખજો તો એને 2025માં લગભગ એના સારા યોગ દેખાઈ રહ્યા છે. જય ગણેશ. શું કરવા? ભગવાન શ્રી હરિકથા નારાયણના 1000 નામ, જેને આપણે વિષ્ણુ સહસ્ત્ર પાઠ તરીકે ઓળખીએ છીએ. તો આજના દિવસે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાથી પિતૃઓની શાંતિ થાય, મનની પ્રસન્નતા અને કર્મક્ષેત્રમાં ઉન્નતિ થાય. જેને સારી સફળતા જોઈતી હોય, સારું ફળ જોઈતું હોય તો આવા લોકોએ આજે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ સવારથી સાંજ સુધીમાં અવશ્ય એક વખત કરી લેવો. બને ત્યાં સુધી ખોટા લોકો સાથે કામકાજ ન કરવું જોઈએ, નહીં તો નુકસાન થાય. તો આ શક્યતાઓને પણ નકારી શકાતી નથી. તો આજે આ વસ્તુ ના કરવી. સૌથી વધારે શ્રેષ્ઠ મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રનો જાપ જેટલો વધારે થાય એટલો કરવો જોઈએ. આજે દાન દેવાની ઈચ્છા થાય તો મધ્યાહન પહેલા, બપોર પહેલા મગ, ચોખા અને દૂધ, આ 3 વસ્તુનું યથાશક્તિ દાન આપો તો સારી સફળતા અને સાથે સાથે પ્રેમ, દરેક વસ્તુઓમાં સારી સિદ્ધિ, આ બધું જ દાન દેવાથી પ્રાપ્ત. દદાતી દાન, એક સારી શ્રદ્ધાથી આપો તો દાનનું પણ પરિણામ ખૂબ જ સારું મળે છે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ છે. રોજ નવા આપના પ્રશ્નોના જવાબ આપવા માટે અને એના દ્વારા ઘણા બધાને સારી સફળતાની પ્રાપ્તિ થાય છે. એનો આનંદ પણ અમને થાય છે. બરોબર. પણ તમને કદાચ એવું લાગે કે અમારો ફોન લાગતો નથી, પ્રશ્ન અમારે પૂછવો છે તો શું કરવું જોઈએ? તો એના માટે એક વ્યવસ્થા રાખેલી છે આપણે, અને એ છે પત્ર વ્યવહારની. તમે અહીંયા જે સરનામું આપવામાં આવે એ પત્રને લખી તમે અમારા સુધી પહોંચતો કરો, અમે જવાબ આપવા માટે પ્રયત્ન કરીશું. એના માટેનું એક સરનામું જે નાનું છે એ પણ આપ નોંધી લો અથવા સ્ક્રીનશોટ પાડી લો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ માટે બસ આટલું જ. રૂબરૂ મુલાકાતની ઈચ્છા હોય તો સાંજે 4 થી 7 એપોઇન્ટમેન્ટ લઈ અને ચોક્કસ આપ આવી શકો છો. આપનું સ્વાગત છે. મને આજે રજા આપશો. આવતીકાલે નવા વિચારો સાથે ફરી મળીશું. સર્વ દર્શક મિત્રોને મહેન્દ્ર પંડ્યાના જય ગણેશ.